તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે, જીતે એવા સમીકરણો ક્યાં બને છે એ જોવું છે. જીતવું મહત્વનું છે. આજે જીતવું મહત્વનું છે. યુવાનોને ચોક્કસ પ્રોજેક્ટ કરો, સંગઠનમાં યુવાનોને જોડે, એ વસ્તુ અલગ છે. પણ ચૂંટણી જીતવા માટે તો કેટલાક પરિપક્વ લોકો જે છે, વર્ષોથી કામ કરતા લોકો હોય, એવા લોકોને જ પ્રોજેક્ટ કરવા જોઈએ. અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. અમારા નર્મદા જિલ્લાની જ વાત કરું તો સાગબારામાં અમારા મંજીભાઈ વરિષ્ઠ આગેવાન છે, એ ઉંમરના હિસાબે ડ્રોપ થાય છે. પર્યુષાબેન એ 3 ટર્મના અને પરિવારના કારણે એ ડ્રોપ થાય છે. એ રીતના ઘણી બધી તાલુકાની ને જિલ્લાની જે સીટો જે છે એના કારણે આખા સમીકરણો બદલાય તે મન લાગે છે. અને આજથી ત્યાં આખા ગુજરાતમાં છે જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું અને નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું. તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક મળે છે, તો પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બને એનાથી સખત નારાજ છે. ચોક્કસ માનું છું પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ. રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જે અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનો છે.